ભાઈ આવી ગયા ભાઈ, ફોટા પડાવા, માવા ખાવા કેમ? માવા ખાવા, એક નંબર પકોડી. એક નંબર પકોડી. જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે સંઘનો છે 16મો દિવસ અને આપણે હવે દ્વારકા રહ્યું હોય ખાલી 5 કિલોમીટર. તો 4 કિલોમીટર નું બોર્ડ આવી ગયું છે ભાઈ. તો ધીરે ધીરે ચાલીશું. અને અહીંયા બીજો પણ સંઘ આવી ગયો છે, ગરબા ગાઈ રહ્યા છે. ગરબા ગાય છે ભાઈ, ગરબા ગાવાનું ચાલુ છે. મન તો થાય છે ભાઈ ગરબા ગાવાનું. મને લાગી છે ઠંડી, તો પાછું પાડું. જયેશભાઈ ને ઠંડી લાગી જાય છે ભાઈ. બોર્ડ આવી ગયું છે ભાઈ 4 કિલોમીટર નું. તો ચલો હવે ધીરે ધીરે ચાલે, દ્વારકાધીશ જોડે પહોંચવી ભાઈ. દર્શન હમણાં થઈ ગયા છે ધજાના. હાલો હાલો, હવે ખાલી 4 કિલોમીટર રહ્યું છે. જેવું રહ્યું. હા, અહીંયા એ ભાઈ દ્વારકાધીશ નું મંદિર બતાવી છે. આગળ જઈએ એટલે તમને બતાવી. બરોબર ભાઈ, આપણને દ્વારકાધીશ ની ધજા દેખાઈ જાય છે. દર્શન કરી લઈએ આપણે ધજાના ભાઈ. જય દ્વારકાધીશ. આપણને ભાઈ ધજાના દર્શન થઈ ગયા છે સરસ મજાના. જય દ્વારકાધીશ. આપડે ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકા. ચલો આપણે જઈએ કાનદાસ બાપુની વાડીમાં. આપણો ઉતારો ભાઈ અહીંયા રાખ્યો છે કાનદાસ બાપુની વાડીમાં. આપણા સંઘના યાત્રિકો પહોંચી ગયા છે ભાઈ બધા. કાનદાસ બાપુની વાડી આવી ગઈ છે ભાઈ. આ સરસ મજાનો ગેટ છે ભાઈ. હમણાં જયેશભાઈ આવી ગયા છે. તો ચલો આપણે જઈએ પેલા અંદર. દ્વારકાધીશ મિત્રો, કાનદાસ બાપુ થી આપણે નીકળી ગયા છીએ ભાઈ. અહીંયા લાઈવ ધજા ચેન્જ થાય છે ભાઈ, તમે જોઈ શકો છો. તો ચલો આપણે ત્યાં જઈને દર્શન કરી લઈએ દ્વારકાધીશના. અને જયેશભાઈ આગળ આગળ ચાલે છે ભાઈ. દ્વારકાધીશ. આપણે ભાઈ દ્વારકા બજારમાં આવી ગયા છીએ ભાઈ. અને પબ્લિક બહુ છે અહીંયા. આપણા જયેશભાઈ રાધે રાધે પડાયું ભાઈ. અને આપણે પડાઈએ પણ આગળ જઈને પહેલા તો દ્વારકાધીશના મંદિરમાં જવું પડશે દર્શન કરવા. આપણે ભાઈ દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છીએ. દર્શન કરી લો ભાઈ દ્વારકાધીશના. જય દ્વારકાધીશ. તો ચલો આપણે ભાઈ મંદિરમાં જઈને દર્શન કરી આવીએ. દ્વારકાધીશની ધજા આવી ગઈ છે ભાઈ. અહીંયા બેન્ડ વાજા સાથે જોઈ શકો છો તમે. ફોન તો અંદર લઈ જવા નહીં દેતા, એટલે બહાર મૂકીને જઈશું આપણે અહીંયા દુકાને. ચલો આપણે પેલા અંદર જઈ આવીએ. આપણી સાથે દર્શન કરીને ભાઈ આપણે ગોમતી ઘાટ બાજુ જઈ આવીએ ભાઈ. દ્વારકાધીશના દર્શન કરી લીધા હતા આપણે. ચલો ફોટા પાડીએ ગયા ત્યાં નાના નાના આપણે બધા કેમ છે. આપણા સંઘના યાત્રિકો પણ ફરે છે ભાઈ બધા બજારમાં. આપણે ભાઈ ગોમતી ઘાટે ફર્સ્ટ ક્લાસ ચશ્મા લઈ લીધા છે. કેવા લાગે છે કોમેન્ટ કરજો. ફોટા ફોટા પાડી લઈએ હવે 2-4. આપણા જયેશભાઈ પણ ચશ્મા લઈ લીધા. ક્યાં છે તમારા ચશ્મા? અજયભાઈ પણ ફોટો પડાવવા ભાઈ બેસી ગયા છે રેડી થઈને. જોરદાર લોકેશન ગોતી છે. ચલો આપણે ફોટા ફોટા પાડી લઈએ ભાઈ. એક સારી રીલ ઉતારી લઈએ. ચલો ભાઈ આપણે ફોટા ફોટા પાડી લીધા છે. આપડા યુવરાજભાઈ પણ બ્લોગ બનાવી લીધો છે. આપડા ભાઈ અજયભાઈ પકોડી ખાવા માંડ્યા છે ભાઈ. એક નંબર પકોડી. એક નંબર પકોડી. ફોટા તમે જવાના તો જો, મને નહીં મજા આવે. ચલો આપણે પણ ચાખી લઈએ કેવી છે પકોડી. ગોમતી ઘાટ ફરીને આપણે આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે રૂક્ષ્મણી માતાજીના મંદિરે. આપણે આવી ગયા છીએ ભાઈ રૂક્ષ્મણી માતાજીના મંદિરે. તો ચલો હવે અંદર જઈને દર્શન કરીએ. રૂક્ષ્મણી માતાજીના મંદિરેથી આપણે નીકળી ગયા. હવે આપણે જવાનું છે ભડકેશ્વર. રૂક્ષ્મણી માના દર્શન કરીને આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા. ચલો અહીંનો ભાઈ નજારો જોરદાર છે. શિવલિંગ છે ભાઈ મહાદેવની ને દરિયાકાંઠો છે જોરદાર. આપણી સાથે ભાઈ દશરથના ચિકાજી આવી ગયા છે ભાઈ, પરમ મિત્ર. અહીંનો વ્યૂ તમે જોઈ શકો છો ભાઈ, બહુ ખતરનાક લાગે.
મહાદેવની શિવલિંગ જબરજસ્ત મોટી છે અહીંયા. આપણે ભાઈ ભોલેનાથના દર્શન કરી લીધા છે અને આપણા દશરથભાઈ ને ચીકાજી બેઠા છે અહીંયા. દર્શન કર્યા તમે? દર્શન કર્યા ભરકેશ્વર બરોબર. હવે આગળ જઈશું. ચલો હવે આપણે ગોમતી ઘાટ બાજુ જઈશું. જોઈએ ગોમતી માના દર્શન કરવા. કેશ્વરી આવી ગયા છે ભાઈ આપણે દરિયા કાંઠે ભાઈ નજારો તમે જોઈ શકો છો જોરદાર એક નંબર ભાઈ. ફોટા આવા હોય અહીંયા. ચલો આપણે 2-4 ફોટા પાડી લઈએ પછી આપણે જઈએ ગોમતી ઘાટ બાજુ. આપણે દશરથભાઈ ને ચીકાજી બેસી ગયા છે ભાઈ ફોટા પડાવવા, માવા ખાવા. તો ચલો આપણે પેલા એમના ફોટા પાડી લઈએ. ભાઈ આવી ગયા છે ગોમતી માના દર્શન કરવા ગોમતી ઘાટ. અહીંયા પણ એક નંબર નજારો છે ભાઈ. બહુ મસ્ત જબરજસ્ત પાણી છે. નાવું હોય તો નહીં લઈએ. ચલો આપણે આગળ જઈએ ભાઈ. ધીરે ધીરે ચાલીએ. નાવાનું મન થાય તો નહીં લઈએ. નાવું છે ને દશરથભાઈ નાવાનું ક્યાં છે ભાઈ? તો ચલો આપણે નહીં લઈએ એવું લાગે તો. ભાઈ અહીંયા ગોમતી ઘાટમાં માછલી જોવા મળે ને એ બીજે તમને ક્યાંય જોવા નહીં મળે. ઓ ઢગલો માછલીઓ ભાઈ. એક વાર તમે લોટની વાટકી લો એટલે તમારી જોડે ઢગલો માછલીઓ થઈ જાય. જો હો એટલી બધી માછલીઓ છે ભાઈ. ચલો હવે આપણે આગળ જઈએ ભાઈ. ઢગલો માછલી જોઈ લીધી છે. અહીંયા તમે સુદામા સેતુ ઉપર જાઓ ને ભાઈ તો બહુ જબરજસ્ત નજારો આવો, પણ હાલમાં બંધ છે એટલે ત્યાં તો આપણે જવાશે નહીં. નીચે રહ્યા આપણે ફોટા પાડી લઈશું ભાઈ. આપણે ભાઈ બધું ફરીને થાક્યા અને છેલ્લા આવી ગયા આપણે યુવરાજભાઈ ના દવાખાના લઈને. યુવરાજભાઈ નો થાક બહુ લાગ્યો અને ભાઈ વાયમેટ જેવું થાય એટલે બાટલો ચલાવવા લઈને આવી ગયા છે. એ રેડી થાય એટલે આપણે જે ગોમતી ઘાટ ફોટા પાડવા સમોસા ખાવા. અમારા જે ભાઈ કહેશે સમોસા ખાવા તો આપણે ભાઈ પેલા સમોસા ખાવા જઈશું. આપડા યુવરાજભાઈ બાટલો ચડાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આવી ગયા છે ગોમતી ઘાટે ભાઈ થોડાક ફોટા પાડી લઈએ. યુવરાજભાઈ આપણે એક ફોટો ન પડાયો. વિશાલભાઈ આવી ગયા ભાઈ. તો ચલો ભાઈ લોકેશન એવું છે અને સરસ મજાનો ટાઈમ થયો છે ફોટા પાડવા માટે. આપડા યુવરાજભાઈ ચશ્મા બસમાં પહેરીને એકદમ તાજગીમાં આવી ગયા છે ભાઈ, ફૂલ એનર્જીમાં. અત્યાર સુધી એમનું મૂડ નતું. 2-4 સફરજન હજુ ખવડાવી દઈએ એમના. અહીંયા દ્વારકાધીશના મંદિરનું મસ્ત સીન આવો છે તમે જોઈ શકો છો. જોરદાર વ્યૂ એક નંબર આવો ભાઈ અહીંયાથી. વાવ એક નંબર લોકેશન છે ભાઈ. નજારો એક નંબર દેખાય છે. તો ચલો આપણે રીલ બનાવી લઈએ 2. થોડી વાર માટે આપણે શાંતિ જાળવીશું. હા 16મો દિવસ તો કમળમાં દિવસે કાનદાસ બાપુની વાડીમાં આપણે સરસ મજાના આનંદ અને હરખભેર સવારમાં જય બોલાયા પછી નીકળ્યા અને આ જગ્યામાં પહોંચી ગયા છે. આપણે બધાએ ભગવાનની પહેલા તો દર્શન પણ કર્યા અને બપોરે ફરવા પણ ગયા. તો આજના આ શુભ દિને સવારનો નાસ્તો શાસક ગામના વિઠ્ઠલભાઈ પોપટભાઈ પટેલ તરફથી આપણને મળેલો હતો. બપોરનું ભગવાનના ભોજન રૂપી પ્રસાદ રસોડું આપણને રાયપુરના કાશીરામભાઈ વિહાભાઈ તરફથી મળેલ છે. અને અત્યારે સાંજનો કાનદાસ બાપુની વાડીમાં ભગવાનના ભોજન રૂપી પ્રસાદ રસોડું હિતેશભાઈ નાગરભાઈ બેટાવાળા તરફથી મળેલું છે. તો આજના
નાસ્તા અને ભોજનના દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. એમને તાલીમથી વધાવીશું. સપ્રેમ સાલ અને ગાયથી સ્વાગત કરશે. આપણે તાળીઓના ગડગડાટથી એમને આપણે વધાવીશું. સાહેબ ખૂબ ખૂબ અભિનંદન. બોલો દ્વારકાધીશ કી જય. આવી ઉદાર ભાવના ભગવાન તમને હર હંમેશ બક્ષે એવી સંઘ અને આપ સૌ વતી અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે ખૂબ મદદરૂપ તમે બનતા રહ્યા. જય દ્વારકાધીશ. આપણે ભાઈ રાતના સમયે આવી જશે દરિયાકાંઠે. અહીંયા ઉલ્કા જોરદાર દેખાશે ભાઈ. ચલો આપણે જોઈ લઈએ નજારો રાતનો કેવો છે. સાઉન્ડ જેટલું બોલી